અને સવાલ પણ રાધા સરકારને જ હોય, સત્તાને જ સવાલ હોય, એ પણ અમે માનીએ છીએ, એમનો અધિકાર છે. જે યોગેશભાઈ છે અને એમની સાથેના જે લોકો છે એમનો અધિકાર છે, એ અધિકાર મળવો જોઈએ, એ પણ અમે માનીએ છીએ. પણ ખાટલે મોટી ખોટ એ છે કે જે રાયનો પર્વત કરવાની જે લોકોને ટેવ છે ને, એ લોકો ક્યાંક ને ક્યાંક હવનમાં હાડકા નાખતા હોય છે. એ ન થવું જોઈએ. અને કોંગ્રેસ પણ કઈ માગણી કરે, ભલે વિપક્ષમાં હોય નિકુલભાઈ, એ પણ યોગ્ય માગણી કરે ને તો પણ સરકાર એ માનવા તૈયાર છે. આ સરકારનું મન ખુલ્લું છે. અમે તો નાનામાં નાના નાગરિકની વાત માનતા હોય તો નિકુલભાઈ જેવા આગેવાનની વાત તો માનીએ જ ને, પરંતુ વાત માનવા માટે કરવી અને માત્ર પ્રોપોગેન્ડા ફેલાવવા માટે કે આનાથી રાજકીય કઈક રોટલો શેકાઈ જાય એવા પ્રોપોગેન્ડા સાથે જયારે વાત થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી. યોગેશભાઈ, સુધારો આ લોકશાહીનો દેશ છે, ગાંધીનું ગુજરાત છે, સત્યાગ્રહ અને અહિંસાનું ગુજરાત છે, અને કોઈ બી અહિંસક રીતે પોતાની રજૂઆત કરતું હોય તો એને કરવા દો. આટલી 4 માંગણીઓ 5 માંગણીઓ મારા ભાઈને નમ્ર વિનંતી કે સરકારને કહે અને બધું કરે તો ઘણું બધું થઈ જશે. પરંતુ નિકુલભાઈની વાત ઉપરથી એવું લાગે છે કે કોંગ્રેસ હજુ સરદાર વલ્લભભાઈ પટેલને અન્યાય કરે છે. એ હજુ સુધી ગાંધીનું ગુજરાત કહે છે, ક્યારે સરદારનું ગુજરાત નથી કહેતા. કેમ સરદારનું ગુજરાત નથી કહેતા? એ મારા પ્રશ્ન પણ છે. પણ હવે નહીં, એવું નથી કીધું. સરકારે ક્યારેય દરવાજા બંધ કર્યા જ નથી કે ભાઈ હવે ભરતી નહીં થાય. અને કોંગ્રેસને તો બોલવાનો રાધા અધિકાર જ નથી, કારણ કે કોંગ્રેસે તો ભરતી ઉપર બાન મૂકેલું. અને અમે ભણતા હતા, જયારે હોસ્ટેલમાં રહેતા હતા, ત્યારે BA, BEd અને MEd ને MPEd કરેલા જે વિદ્યાર્થીઓ છે, PTC કરેલા જે વિદ્યાર્થીઓ છે, એને નોકરી મળતી નહોતી. નોકરી મળતી નહોતી એટલે છોકરી મળતી નહોતી. છોકરી મળતી નહોતી તો વાંઢા રહી જતા હતા. એ પણ સમય હતો. અને મારે એ પણ કહેવું છે કે આ ભરતી કોણે કરવાનું ચાલુ કર્યું? વિદ્યુત સહાયકની ભરતી કોણે કરી? વિદ્યા સહાયકની ભરતી કોણે કરી? CRC BRC ની ભરતી કોણે કરી? ટેટ અને ટાટ કોણ લાવ્યું? શાળા સહાયકની ભરતી કોણે કરી? ખેલ સહાયકની ભરતી કોણે કરી? મુખ્ય શિક્ષકની ભરતી કોણે કર્યું? એટલે આ તમામ પ્રકારની જ્ઞાન સહાયક સુધીના ભરતી કોણે કરી એ પણ જોવું જોઈએ. 15 વર્ષથી ભરતી નથી થઈ, આવી વાહિયાત વાત ન કરવી જોઈએ. કોંગ્રેસને પણ મારે નમ્ર વિનંતી છે અને અન્ય જે લોકો છે એને પણ નમ્ર વિનંતી છે કે અમારી ભૂલ હશે, મિસ્ટેક હશે, ક્ષતિ હશે, ખામી હશે, એ અમે સ્વીકારીએ છીએ. પણ અમારી નીતિ અને નિયત એમાં કઈ ખામી કે ખોટ છે નહીં. અમે ભરતી કરી છે એટલા માટે જ ગુજરાતનો બેરોજગારીનો જે આંક છે એ NCRB ના રિપોર્ટ પ્રમાણે 1.7% છે અને ભારતનો બેરોજગારીનો આંક છે એ 3.7% છે. આ પણ જોવું જોઈએ. ડેવલપ રાજ્ય તરીકે જયારે ગુજરાતને પ્રસ્થાપિત કરતા હોય અને ભરતી પણ કરતા હોય અને જે વ્યાયામ શિક્ષકો છે એ હડતાલ ઉપર છે, માગણીઓ કરે છે, માગણીનો અધિકાર છે, કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસ જે રીતે આ યુવાન ઉમેદવારો જે છે એ યુવાનીના હોશમાં એ એમની ઉપર બંદૂક ફોડે છે, ખંભે બંદૂક રાખીને ફોડવાના પ્રયત્નો કરે છે, એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. આ જે મિત્રો છે એને હવા કરવાનું કામ કરે છે, એ પણ ક્યાંક વ્યાજબી નથી. અમે વાત તમામની સાંભળીએ છીએ, ખેડૂતોની પણ વાત સાંભળીએ છીએ, વેપારીની પણ વાત સાંભળીએ છીએ, જે ઉમેદવારો છે એ ભરતી કરવાની છે એની પણ વાત સાંભળીએ છીએ અને નાગરિકની પણ વાત સાંભળીએ છીએ. પણ ખેડૂત માટેની વાત હોય કે આ તમામ બાબતોની વાત હોય, એમાં ક્યાંક ને ક્યાંક પોતાનો રાજકીય રોટલો શેકવા માટે આવી જવું એટલે વિષયથી વિષયાંતર થઈ રહ્યા છે. શૈલેષભાઈ, વિષયાંતર થઈ રહ્યા છે. આપણે વાહન શિક્ષકોની વાત કરી રહ્યા છે. વાહન શિક્ષકોની વાત કરો. તમને જણાવો, તમે રાજીવ ગાંધી વિષયાંતર થયા છો. તમે વિષયાંતર થયા છો. તમે વિષયાંતર થયા છો. વ્યાયામ શિક્ષકોના સંસ્કાર ભવિષ્યની પ્રક્રિયાની વાત ચાલી રહી છે.